हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी मित्रों। तो આપણે મસ્ત મજાનો બ્લોગ શરૂ કરી દીધો છે। ટાઈમ થોડોક વધારે છે, 10-11 વાગી ગયા છે। આપણે કામ પણ કરીને આવતા રહ્યા છે। અડદ કાપવા ગયેલા સવારમાં, તો એક પારી બાકી હતું, અડદ કાપી નાખ્યા। એક પારી હતું એ, અને ખાવાનું બનાવી નાખ્યું મસ્ત ભીંડાનું શાક, રોટલા। છોકરીઓ ખાઈ પણ લીધું છે। એ ભીંડાને બધું પડ્યું ત્યાં ડીશ જો। આ રોટલા આપણે બનાવી નાખ્યા। આવીને પહેલાં તો આપણે અડદ કાપી આવ્યા। ટાઢે અડદ કાપવા પડે વહેલા, નહીં તો પછી શીંગો હુકાઈને નીચે પડે। જો ભીંડાનું શાક બનાવી નાખ્યું ને ભીંડા છોકરાઓને બહુ ભાવે। તો જો ભીંડા કાપીને ઓલું અંગૂઠિયો કાપી નાખ્યો, તો અંગૂઠિયામાં પાછી મૂક્યો છે રૂ। એવું છે મિત્રો। તો આપણે પણ ખાવાનું છે, ભૂખ બરોબર લાગી છે। પણ હસીન છે જાંબુડા ઉતારવા ચડેલા છે, તો નીચે ઉતરે પછી આપણે ખાવાનું છે। ભૂખ લાગી છે એટલે તો તમને જાંબુડા ઉપર દેખાડું। કયા જાંબુડા પર માહી? ઓલા જાંબુડા પર, ઓલા જાંબુડા ક્યાં છે? ચડી ગયા। ઓલું કર ઉલાડ પપ્પા, ઓલો તેરો પારિયા જો તમને દેખાતા હશે અશ્વિન, પણ હરકા દેખાય નહીં એમ, તો કાળા દેખાય, ચોકા દેખાય। મમ્મી પપ્પા ઉપર ના ઉપર જાવ, વાંદરાને જેમ જાવ તો ખાય ને, સારું હોય, સારું હાથમાં આવે મોઢામાં નાખી દે, એમાં હું પાકેલું હોય ખાઈ નાખે। ઉપર તો ઠળિયા નાખે નીચે। તો માહી કહે કે પપ્પા ઉપરના ઉપર જાંબુડા ખાઈ નીચે ઠળિયા નાખે। પપ્પા એક ના મસ્ત સુપર। બધા સબસ્ક્રાઈબ કરી લીજો, પછી અમે પણ આવી ગાડી લેવાની છે। પણ માહી અમારે પૈસા આવે ને બધા યુટ્યુબના, તો પછી આવી ગાડી લેવાની છે આ છોકરીઓને ફેરવવા માટે। આ બે છોકરીઓ છે ને, એમને ફેરવી છે। હે ને અંદર બે એમનું સપનું છે કે મમ્મી આપણે છે ને યુટ્યુબમાં વધારે પછી પૈસા આવે ને પછી આવી ગાડી લેશું। એટલે બધા મિત્રો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અમને અમારી ગાડીમાં ફેરવા છે થોડાક મોટા થતા। તો ચાલો મિત્રો, ભૂખ લાગી છે। જો મિત્રો, આપણે મસ્ત ભીંડાનું શાક લઈ લીધું છે, રોટલા હારે છે। તો આપણે જમીવા બેસી ગયા છે મસ્ત મજાના। ભીંડાનું શાક રોટલા ખૂબ બોલાઈ ગઈ, હસીને મોડું થાય એમ, એટલે હું બેસી ગઈ ખાવા। તો ચાલો તો મિત્રો બધા ભીંડાનું શાક અને મકાઈના રોટલા ખાવા માટે। તો ચાલો જમી લઈએ। જો મિત્રો, અશ્વિન થેલી ભરીને જાંબુડા આવે છે ને, હું દોડીને લેવા આવી, ખાતી દોડીને આવી છે। તો આ રહી આપણી થેલી। હવે ઉતરે તે ઉપર બેસી રહી, તે આપણે ચાલીએ ઠેલી લઈને ઘરે। લઈ લીધા છે જાંબુડા। હજુ માહી અહીંયા આવી ગયા। જો આપણા ટપોરા જેવા જાંબુડા છે। कितना अच्छा है, बहुत अच्छा है। तुम्हारे लिए नहीं है, हमारे लिए है। ऐसा है? हाँ तो खा लियो। हाँ खा लो। तो ચાલો મિત્રો, આપણે જાંબુડા ખાવા હોય તો બધા આજે કોમેન્ટ કરજો। ગોલા આવી ગયા છે ને મમ્મી ને વિદાર્થ ને પ્રિયા ખાઈ છે। જો મિત્રો, હા મિત્રો, ગોલા મસ્ત ચાલો ખાવા। જો મિત્રો, અહીંયા ગોલા બનાવે છે। જો મિત્રો, અહીંયા ઢગલો વેરો, જો મિત્રો ગોલા બનાવે છે। આ બધા ખાય છે ને પપ્પા બેઠા છે। પપ્પા શું કરો છો? આપણે ગોલા ખાઈ લીધા, જરાક બહુ નહીં મને ભાવે, થોડોક ખાઈ લઈએ। પણ આ ઉનાળાની સિઝન છે એટલે ગોટા જ ખાવા પડે, તો ખાઈ લઈએ। ઘર બેહી જાય કે તું તો પેપ્સી ને બધું ગળું બેસી જાય, હાથ બેહી જાય। આ વેદાર્થ ને થઈ ગયું છે। આવે દોડા હાથ બેહી જાય એમ કહેવાય ને? હા મિત્રો, કમેન્ટ કરજો, હાથ બેહી જાય એમ કહેવાય ને? કમેન્ટ કરજો, મને કંઈ ખબર નથી। હાથ કહેવાય તો મિત્રો ગોલા ખાઈ લઈએ। કો હાલો ગાઈસ, હાલો તો એ તો આપણે કેવો દેખાય જો તડકો પડે તો? ને તો કામ ના આવી જો ટોકામ આવીને આવી ગયો। જો મિત્રો, આપણે છે ને કેરી ડાબો મેળવા માટે ઉતાર નાખી અને સાફ કરું છું બેઠી આ કપડાથી। આવા ડાઘ પડી ગયેલા છે, જો આવા કાળા છે।
તો આપણે આને પકાત મિલવાની છે, દેશી ભાષા અમારી ભાષા પકાત મિલવાની, અને આમ તો કે ડાબો મિલવાનો. તો આપણે આ ટગારું ફરીને એક મણ કેરી મિલવાની છે ડાબો, અને બીજા આમાં હાંક્યા છે આ બાજુ. આ બધા આટલું ટગા એક ટગારું ઉતાર્યું ને એમાંથી કેટલા હાંક્યા નીકળ્યા જો, આખું આ આટલી બધી નીકળી 5 કિલો મન કેરીમાંથી ઉતારી એટલે આમથી 5 કિલો હશે હાંકું ઉપર પાકેલી ઝાડવા ઉપર. અને આ બધી કાઢી કાઢીને બ્રાશથી ધોવી પડશે હે ને વેદુ? બ્રશ મારવો પડશે ને? અને આપણે પ્રોગ્રામવાળા આવેલા છે ને તો એ પાવભાજી બનાવે છે, આપણે રાંધવાનું આજે રજા છે, ચૂલાને રજા છે આજે, તો આપણે આજે રાંધવાનું કાંઈ નથી, અને એ બનાવે છે ને એમનું ખાવાનું છે. છોકરા બધા એના મામાને ત્યાં ગયેલા, એનો મામો છે. બધા રમી રમીને આવતા રહ્યા. હા, હસીન ઉપર હોય, ચોંબડા ઉપર હોય હસીન. તો ચાલો મિત્રો આપણે મસ્ત સાફ કરી નાખીએ. જો મિત્રો આપણે ખાવાનું આવી ગયું છે પાવભાજી મસ્ત. તો આપણે ખાવાની છે જો પાવભાજી છે, સાસ છે ને ભાજી છે ને પાવ છે ને રોટલી સલાડ અને બધું બહુ બધું છે. એમાં પીવું તો લઈ દઉં ખાવાનું. લાઇટ કરું તો મસ્ત દેખાશે. માહી પણ બેસી ગઈ છે. આ સાસ છે. જાતે કાઢવાનું. તું પીરસવા વાળી કોણ હે? એ કંઈ ખસે એવું લાગે. કોબીજ ચાલો ખાના હે. તો ચાલો મિત્રો ખાઈ લઈએ હવે. पावभाजी भाती है के कम देखो मित्रों किसको किसको पावभाजी पसंद है लाइक अच्छा ठीक है लाइक